સુરત શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 8 વર્ષની નિર્દોષ બાળકી સાથે અશ્લીલ હરકત કરનાર આધેડ ઈસમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપી હસમુખ સાવલિયાએ બાળકી પર અશ્લીલ નજર નાખી હતી અને ત્યારબાદ તેના શરીરના અંગો સાથે અડપલા કર્યા હતા. ઘરનો સભ્યો સાથે રમી રહેલી બાળકી પર આવી ઝેરજાળી નજર અને હરકતોના કારણે હેરાન થયેલી બાળકીએ ભયભીત અવાજે આખો ઘટનાક્રમ પોતાના પરિવારજનોને જણાવ્યો. આરોપી તરીકે હસમુખ સાવલિયા નામના શખ્સની ઓળખ કરવામાં આવી છે, જેને પોલીસ દ્વારા ઝડપી લેવાયો છે. જ્યારે પરિવારજનોને સમગ્ર ઘટના અંગે ખબર પડી ત્યારે તેઓ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી અને આરોપી સામે ગંભીર ફરિયાદ નોંધાવી હતી. સુરત પોલીસે તરત જ કાર્યવાહી કરતા હસમુખ સાવલિયાને ઝડપી લઈ બંધ કરી દીધો છે. આ મામલે પોક્સો એક્ટ સહિત સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે અને બાળાઓની સુરક્ષા હેતુ અમે સઘન તપાસ કરી રહ્યા છીએ. આરોપીને કડકમાં કડક સજા અપાવશે તે માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં પણ આવશે.